ગુજરાતના લાખો પરિવારો માટે સંજીવની બનેલી પીએમજેએવાય માં યોજના સરકારના અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ માટે સમર્પિત રહ્યા છે, જેનો સૌથી મોટો પુરાવો ગુજરાતની બદલાતી સ્વાસ્થ્ય વ્યવસ્થા છે। મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે હોસ્પિટલનો મોંઘો ખર્ચ ઘણીવાર વ્યાજે નાણાં લેવા કે મિલકત વેચવા સુધી મજબૂર કરી દે છે। આવા કપરા સમયે ગુજરાતના લાખો પરિવારો માટે સંજીવની બનેલી પીએમજેએવાય માં યોજના વાર્ષિક 10 લાખ રૂપિયા સુધીનું મફત સ્વાસ્થ્ય સુરક્ષા કવચ આપી રહી છે। આ વ્યવસ્થા સામાન્ય માણસને સન્માનભેર જીવવાની અને શ્રેષ્ઠ સારવાર મેળવવાની ગેરંટી આપે છે। તો ચાલો જાણીએ આ યોજનાનો ગ્રાઉન્ડ રિપોર્ટ। અમદાવાદના જયંતીલાલ ગાંધીને જ્યારે હૃદયની મુખ્ય નસમાં ગંભીર બ્લોકેજ હોવાનું બહાર આવ્યું, ત્યારે રજાના દિવસે પણ વહીવટી તંત્રની ત્વરાને કારણે માત્ર 4 કલાકમાં સરકારી મંજૂરી મળી ગઈ। એન્જિયોગ્રાફીમાં હૃદયમાં જોડતી 3 નળી પૈકી ડાબી બાજુની નળી બ્લોકેજ આવી। એ લોકોએ ટ્રીટમેન્ટ કરીને એ બ્લોકેજ દૂર કર્યું અને આના માટે મારા પાસે આયુષ્યમાન કાર્ડ હોવાથી શ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજનાથી પૂરેપૂરો લાભ મળ્યો છે। એકે પૈસો અમારે ભરવો પડ્યો નથી ને ઇમરજન્સીમાં સીધું જ જે આયુષ્યમાન કાર્ડ યોજના છે મોદી સાહેબની, એમાં અમે એમાં એડમિશન લીધું હતું। ઈદની રજા હતી 28 મે 2026। ઈદની રજા હતી છતાં પણ ગવર્મેન્ટમાંથી બહુ જ ફાસ્ટ અપ્રુવલ આવી ગયું। અમે સવારે 11 વાગે એડમિટ થયા અને પપ્પાને 3 વાગે તો પ્લાસ્ટી થઈ ગઈ હતી, એક સ્ટેન્ટ એમને કરી નાખ્યો હતો ને અને આખું જ વસ્તુ અમારે ફ્રી ઓફ ચાર્જમાં થઈ ગઈ છે। અમારે 1 પણ રૂપિયો નથી આપવો પડ્યો। તો પછી હવે તો આ પાછળ મા યોજના કાર્ડનું આવી ગયું ને, એટલે આ વખતે નામ બસ હવે કરાવી જ દેવું છે। હવે જે થોડા ત્યાં જે કરાવી જાય પછી મને ઘણી બધી રાહત, એમ 60 થી 70% જેટલી રાહત છે। સવારે 11 વાગે હોસ્પિટલમાં દાખલ થયેલા જયંતીલાલની બપોરે 3 વાગ્યા સુધીમાં તો સફળતાપૂર્વક સ્ટેન્ડ મૂકવાની પ્રક્રિયા પૂર્ણ પણ થઈ ગઈ। આયુષ્યમાન કાર્ડના કારણે આ મોંઘીદાટ સારવાર પાછળ તેમના પરિવારે 1 પણ રૂપિયો ખર્ચ કરવો પડ્યો ન હતો। આવી જ રાહત ઘૂંટણના અસહ્ય દુખાવાથી પીડાતા લીલાબેન પરમારને મળી છે। આર્થિક ચિંતાના કારણે સારવાર ટાળતા લીલાબેનને જ્યારે પીએમજેએવાય માં યોજનાનો સથવારો મળ્યો, ત્યારે તેમના એક પગનું સફળ ઓપરેશન થઈ શક્યું। पीएमजेएवाय जो स्कीम है वो हमारे सेंटर में तब से ही हम लोग उसके पेशेंट्स ट्रीट कर रहे हैं एंड करीब 1 साल के इस ड्यूरेशन में हम लोगों ने करीब 3,385 जैसे इन पेशेंट्स को अपनी सर्विसेज दी हैं और साथ ही साथ करीब हम लोगों ने मोर देन 30,000 प्लस ओपीडी पेशेंट्स को एबी पीएमजेएवाय की सर्विसेज दी हैं। गुजरात गवर्नमेंट ने साथ मिलकर पीएमवाई जे योजना एंड माँ योजना साथ मिलकर 5 लाख केंद्र सरकार का, 5 लाख गुजरात सरकार का, दोनों मिलकर 10 लाख तक गरीब मरीजों का मुफ्त में इलाज हो रहा है। 2018 से लेकर 26 तक टोटल 2,93 लाख परिवार यानी कि मरीजों ने उसका लाभ लिया है। હોસ્પિટલના આર્થિક બોજમાંથી મુક્તિ મળતા હવે આગામી 6 મહિનામાં તેમના બીજા પગનું પણ ઓપરેશન થવાનું છે અને આજે તેઓ 70% જેટલા સ્વસ્થ થઈ ગયા છે। ગુજરાતમાં આ યોજના અંતર્ગત હૃદયરોગ અને કેન્સર જેવી 29 જટિલ તબીબી શાખાઓની 2,299 થી વધુ સારવારો ઉપલબ્ધ છે। યુએન મહેતા હોસ્પિટલમાં જ છેલ્લા 1 વર્ષમાં 3,385 થી વધુ દર્દીઓની ઇન્ડોર અને 30,000 થી વધુ દર્દીઓની ઓપીડી સારવાર આ કાર્ડ હેઠળ થઈ છે। વર્ષ 2018 થી 2026 સુધીમાં રાજ્યના 2,93 લાખથી વધુ નાગરિકો આ મફત સેવાનો લાભ લઈ ચૂક્યા છે, જે છેવાડાના માનવીને સાચા અર્થમાં આર્થિક સુરક્ષા અને આત્મવિશ્વાસને બક્ષે છે।